દ્વારકાથી નીકળી ગયા છે અને બોલો મારી યારે જય દ્વારિકાધીશ. અને આપણું દ્વારકાથી બહાર નીકળો એટલે અહીંયાથી નાગેશ્વર જવાશે. નાગેશ્વર તમે માનો 15 કિલોમીટર છે. એટલે આપણા ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવો. હે ગોસ્વામી સાહેબ છે. વાહ છે. દ્વારકાથી ગાંધીનગરનું ડિસ્ટન્સ થાય છે 512 કિલોમીટર. અને હવે ઓખામઢી ટોલ નાકું આવી ગયું છે. અહીંયાથી આપણે પોરબંદરની આપણે અલગ જશે ને આપણે નીચે ઉતરી જાજો એટલે પછી ડાબી બાજુ વળી જાજો એટલે તમને જામનગર દેખાડશે. 114 કિલોમીટર. આપણે જમવાનું મંગાવી લીધું. આપણે હાફ મંગાવી છે અને હવે આવી ગયું છે ખંડેરી. આ છે ખંડેરીનું સ્ટેડિયમ, જોઈ શકતા છો તમે. તો હવે ચાલો ફટાફટ મેં દઉં ચા પી લઈ. 10 મિનિટ 15 મિનિટનો હોલ્ડ છે ત્યાં લગી ફટાફટ. હવે આવ્યા મેદાન. અત્યારે લગી આવતા નતા, હવે મેદાને આવ્યા. તમારું નામ કયું? હાલો હવે હે આપણે બાઉન્ડ્રીના ટોલ નાકે આવી ગયા છે. અહીંયાનો ટ્રાફિક જોવો તમે. હવે આપણે આવી ગયા છીએ ચોટીલા. અને ચોટીલા અત્યારે વાગી ગયા છે આપણે 2 વાગે અને 10 મિનિટ થઈ છે. અને મસ્ત આખું લીમડી સળગાયેલો છે. ખબર નહીં શું છે પણ આખું લીમડી જોઈ. ફૂલ બજાર. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે દ્વારકાથી ગાંધીનગર 2x1નું કોમ્બિનેશન રહેશે. જબરદસ્ત મસ્ત કેસરી કલરની આપણી બસ આવી ગઈ છે. તો આજની જર્ની આપણી એમાં રહેશે દ્વારકાથી ગાંધીનગર. આજે સવારે આપણે આવ્યા સૌરાષ્ટ્ર મહેલમાં, તમને દર્શન કરાવ્યા. મેં પણ મસ્ત મજાના દર્શન કરી લીધા. મેં તમને કીધું જર્ની આજની મસ્ત રહેવાની. હજી તો બેક ટુ બેક તમને આપણે જેમ બને એમ તમને સુરત રાપર લગીની જર્ની કરાવીશ. અને જબરદસ્ત આજની જર્ની રહેશે આપણી દ્વારકાથી ગાંધીનગરનું. ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 480 કિલોમીટર જેવું દેખાડશે. અને ટોટલ જર્ની કહી તો સવારે 6:20 વાગ્યા લગી કે તમને આપણે ગાંધીનગર પહોંચાડી દેશે. અને આજની બેક ટુ બેક હવે બધી બસ જર્ની આવશે અને 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો આપણે નીચેની 30 સીટ અને 15 સોફા રહેશે. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, શિયાળામાં વરસાદ ચાલુ થઈ ગયો. તો અત્યારે હું દ્વારકાનો છું અને આપણે દ્વારકાથી અહીંયા ઉપડવાનો ટાઈમ છે સાંજે 7 વાગે. અને અત્યારે તમે જોઈ શકતા હશો વરસાદ પડે છે ભાઈ. ઘણો એક ઝાપટું પડી ગયું સારું એવું. અને અત્યારે બારે ચાલુ જ છે. ટૂંકમાં બહાર ઊભું રહેવાય એમ નથી, ચાલુ જ છે. છાંટા છાંટા ચાલુ જ છે. અત્યારે લગભગ સ્લીપરવાળી લાગી. આપણે આવી ગઈ છે આપણી. આજે 7 વાગે ઉપડવાનો ટાઈમ છે. અને તમે સામે જોઈ શકતા હશો પર્પલ કલરની, એ છે આપણી દ્વારકા મહેસાણાવાળી. તો આજની જર્ની રહેશે આપણી. તો આજની આ રીતની આપણી બસ રહેશે દ્વારકા રાજકોટ ગાંધીનગર. અને આપણે દ્વારકાથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 7 વાગે. અને આ છે આપણી ડ્રાઈવર કેબિન, તમને દેખાડ દઉં. જોઈએ આ રીતનું 2x1નું કોમ્બિનેશન રહેશે. પુશ સીટ રહેશે પ્લસ ચાર્જિંગની તમને સુવિધા મળી જશે. લાઇટિંગ જબરદસ્ત છે. આ રીતના રહેશે. અને 2x1 આ 1 અને આ 2x1 જબરદસ્ત છે. અને ઇમરજન્સી એક્ઝિટ માટેનું છે. અને આપણી સીટ રહેશે અહીંયા છેલ્લી આપણાને મળી છે 29મી, કારણ કે ઓલરેડી આખી બુક હતી અને આપણાને લાસ્ટ સીટ મળી ગઈ છે. દ્વારકાથી એક્ઝેક્ટ 7 વાગે આપણે દ્વારકાથી નીકળી ગયા છે. અને બોલો મારી યારે જય દ્વારિકાધીશ. અને આપણું ટોટલ ડિસ્ટન્સ કહી તો સાહેબ, ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય આપણે દ્વારકાથી ગાંધીનગરનું? ચાલો એ જોઈ લે. અને આપણે દ્વારકાથી ટૂંકમાં 7 વાગે એક્ઝેક્ટ આપણે 7 વાગે દ્વારકાથી નીકળવાનો ટાઈમ. અને આપણે એક્ઝેક્ટ 7 વાગે આપણે નીકળી ગયા છીએ, કારણ કે અહીંયાથી સ્ટાર્ટ અહીંયાથી જ લાગે છે. એટલે તો ટાઈમ ટેબલની કોઈ ટેન્શન નથી. એક્ઝેક્ટ 7 વાગે તો નીકળી જ જશે. દ્વારકાથી બહાર નીકળો એટલે અહીંયાથી નાગેશ્વર જવાશે. નાગેશ્વર તમે માનો 15 કિલોમીટર છે. એટલે કે આપણે 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે એ નાગેશ્વર આપણે મહાદેવનું. અહીંયાથી 15 કિલોમીટર થાય છે. અહીંયા ઘણી બધી ફરવાની જગ્યા છે. તમારે દ્વારકામાં ફરવી હોય તો ગોપી તળાવ છે, ઘણી બધી. આપણે શિવરાજપુર બીચ છે. શિવરાજપુર બીચ એ રસ્તામાં જ આવશે, નાગેશ્વર વાળા જ રસ્તે. અને ત્યાંથી પછી તમારે નાગેશ્વરે જવાશે. એટલે બે તમે
દર્શનય થઈ જાય અને તમે શિવરાજપુર બીચે પણ ફરી શકો છો. અને અત્યારે તમે જોઈ શકતા હોય છો વરસાદ, આજ વરસાદ પડ્યો એટલે તમારે જેકેટ અને છત્રી બે ભેગી રાખવાની રહેશે દ્વારકાવાળાને. ગોમતી ઘાટનો ગેટ આવી ગયો છે. આપણા ડ્રાઈવર સાહેબ આપણાને મજા આવશે આજ તો એમની યાર જર્નીમાં. પોરબંદર 103, વિસવાડા 74 અને ઓડોદરા 116 કિલોમીટર. મોજ પડી જવાની આજ તો. આપણા ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવો. હે ગોસ્વામી સાહેબ છે. વાહ ભાઈ વાહ. તમે કેટલા વર્ષથી એસટીમાં ફરજ બજાવો છો? 2.5 વર્ષ થયા. અચ્છા, પહેલેથી આ રૂટમાં હાલો છો કે અલગ અલગ રૂટમાં હાલતા પહેલા? અચ્છા, અંબાજી. અચ્છા, હા, દ્વારકા અંબાજી હાલતી. એને આપણે આ બસને દ્વારકા ગાંધીનગર કરી ને? યસ, એ બસ હાલતી. અને ટોટલ તો આપણો ડિસ્ટન્સ કહી તો 470 કિલોમીટર જેવું ટોટલ ડિસ્ટન્સ થશે. અને આપણો રૂટ એકવાર મને જણાવી દો, આપણો રૂટ કયો કયો રહેશે આપણે દ્વારકાથી નીકળી એટલે? ખંભાળિયા, પછી રિલાયન્સ, જામનગર, હામાગામ, ધ્રોલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, અમદાવાદ અને ગાંધીનગર. અમદાવાદથી ગાંધીનગરનું ડિસ્ટન્સ કેટલું હોય છે? 40-45 કિલોમીટર હોય છે. અચ્છા, વાયા બાપુનગર જવાનું ને? અચ્છા અચ્છા. તો રાત્રે આપણે જમવા માટે હોલ્ડ ક્યાં કરશે આપણે? પારસમાં. ભારતમાં કઈ જગ્યાએ? આ પડદરી આગળ આવી ભારત? અચ્છા, ઓકે, ચાલો. જમવા માટેનું અહીંયા. અચ્છા, ખંભાળિયાથી આગળ આવે અહીંયા ને? ચાલો, જમવા માટેનો હોલ્ટ આપણે ખંભાળિયાથી આગળ અહીંયા આવશે. આજ તો મેડમ હારે છે એટલે કંડક્ટરમાં આજ મેડમ છે. એટલે પહેલી વાર આપણે જ્યારથી જર્ની ચાલુ કરી ત્યારથી મેડમ આજ પહેલી વાર આપણી હારે રહેશે જર્નીમાં. બાકી મોસ્ટ ઓફ તો બધા જેન્ટ્સ જ હોય છે કંડક્ટરમાં, પણ આજ પહેલી વાર. જોકે ઘણાય આવી ગયા છે અહીંયાથી, ઘણાય છે એસટીમાં લેડીઝ કંડક્ટર. અને અહીંયાથી આપણે પોરબંદર થાય છે 100 કિલોમીટર. બ્રિજ આવ્યો. બ્રિજનું જબરદસ્ત યાર કામકાજ જો બ્રિજમાં. અને મેન તો બ્રિજ આવે એટલે લાઇટિંગ જબરદસ્ત થઈ જાય છે. સારું. ઓમય મેન રોડ, મેન જે હાઈવે આવે એમાંય લાઇટિંગ એટલું હોવું જોઈએ, પણ આગળ જતાં પછી લાઇટિંગ ઓછું થઈ જાય છે. જોકે ઠીક, હવે બ્રિજમાં તો બ્રિજમાં લાઇટિંગ તો આપણને મળે છે. અહીંયાથી પણ જોઈ શકો તમે. આ 4 ટ્રેક છે. 4 ટ્રેક 6 લેન 4 ટ્રેક જ છે. હા, યસ, 4 ટ્રેક છે. કારણ કે આ રૂટે આપણે તેથી આપણે આવ્યા હતા નાઇટમાં આવ્યા હતા. જોકે આજે નાઇટ જ થઈ ગઈ છે. હે, એવું જ લાગે. બરફના કણા પડ્યા એવું જ લાગે. ચાલો, હવે આપણી ટિકિટ આવી ગઈ છે. દ્વારકાથી ગાંધીનગરનું ડિસ્ટન્સ થાય છે 512 કિલોમીટર. અને અત્યારે આપણે 7 વાગે ઉપડી ગયા અને સવારે 7 વાગે આપણે ગાંધીનગર. હવે ઓખામઢી ટોલ નાકું આવી ગયું છે. અહીંયાથી આપણે પોરબંદરની આપણે અલગ જશે ને આપણે રાજકોટ બાજુ એ પણ એટલે 2 પાટા અલગ અલગ પડશે. તો આપણે અત્યારે આવી ગયા છીએ ટોલ નાકા ઉપર, ટોલ પ્લાઝા. આવી ગયું છે ટોલ પ્લાઝા. રૂટ બોર્ડ દેખાડ દો તમને. પોરબંદર 74, વિસવાડા 48 અને ભોગાત 15 કિલોમીટર છે. અહીંયાથી આગળથી તમને દેખાડ દઈ. અહીંયાથી કયો રસ્તો આગળથી પોરબંદર બાજુ જવાય છે. અને પોરબંદર તમે જોયું 74 કિલોમીટર. હવે રૂટ બોર્ડ આવી ગયું છે, તમને દેખાડ દો. પોરબંદર તમારે જવું હોય તો ક્યાંય વરવાનું નથી, સીધો બ્રિજ ચડી જવાનો છે. અને ભાટિયા અને જામનગર એટલે આપણે જાસી બ્રિજની નીચેથી જાસી. અને આપણે દ્વારકાથી પોરબંદરનું તમને ડિસ્ટન્સ કહી તો 100 થી 105 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય. દ્વારકાથી પોરબંદર તો હાવ નજીક થાય. અત્યારે કુરુંગા આવ્યું છે, કુરંગા. અને તમે બ્રિજથી ઉપર જાશો એટલે તમે સીધા પહોંચી જશો પોરબંદર. અને આપણે જાસી નીચેના રસ્તે જામનગર બાજુ. તમે બ્રિજથી નીચે ઉતરી જાજો એટલે પછી ડાબી બાજુ વળી જાજો એટલે તમને જામનગર દેખાડશે 114 કિલોમીટર, રાજકોટ 205 અને ખંભાળિયા 58 કિલોમીટર. ખંભાળિયા અને ભાટિયા, તમારે ખંભાળી જવું તો સીધું અને ભાટિયા જવું તો ડાબી બાજુ. સિમેન્ટ રોડ, યાર જબરદસ્ત સિમેન્ટ રોડ. ખંભાળિયા 45 ચાલી ગયું.
40 ને 45 આ એટલે આપણે 40 કિલોમીટર ગયું. 40 કિલોમીટર આપણું પૂરું થયું. હવે આવશે ખંભાળિયા થશે 45 એટલે કે 85 કિલોમીટર ટોટલ આપણું દ્વારકાથી ડિસ્ટન્સ થશે ખંભાળિયાનું. હવે લીંબડી ગયું હતું. લીંબડી અહીંયાથી પિકઅપ પોઈન્ટ છે. લીંબડી એક નાનકડું એવું ગામ છે અને અહીંયાથી રૂટ બોર્ડ જોઈ લો ખંભાળિયા 34, જામનગર 90 અને રાજકોટ આપણું થશે 181 કિલોમીટર. એક નાનકડું એવું લીંબડી ગામ છે. અહીંયાથી પણ તમારે પિકઅપ પોઈન્ટ છે એટલે લીંબડીથી હોય તો તમારે ટેન્શન નહીં. અહીંયાથી લીંબડીથી ઘણા બધા 3-4 જણા ગયા. અહીંયાથી પણ પિકઅપ પોઈન્ટ છે. ભાટિયા પછી લીંબડી અને હવે આવશે આપણું ખંભાળિયા અને આખો સિમેન્ટ વાળો રસ્તો રહેશે. રોડ જોવો તમે, રોડ થોડો ખરાબ છે એટલા માટે ને બાજુમાં સિમેન્ટ વાળો બને છે. બે બાજુ ધીરે ધીરે પહેલાં અત્યારે સિંગલ લાઇનમાં ચાલુ રાખ્યો છે અને ઉપર કામકાજ ચાલુ કરી નાખ્યું છે બનાવવા માટેનું. ટૂંકમાં આખો સિમેન્ટ વાળો જ બનશે અને નીચે અત્યારે આ લાઈન ચાલુ રાખી છે કે આ જમણી બાજુ, તો જેના હિસાબે ઉપર કમ્પ્લીટ થઈ જાય પછી બધા એને ઉપર શિફ્ટ કરી દેશે. અહીંયા નીચે કામ ચાલુ કરી દેશે એટલે કે અહીંયા ચાલુ કરી દે સિમેન્ટ વાળો ચાલુ છે. અને હમણાં ગઈ આપણે અમદાવાદ દ્વારકાવાળી. આપણે આવી ગયા છીએ. અહીંયાથી આપણે જમણી બાજુ ખંભાળીએ, અહીંયાથી ડાબી બાજુ જશો એટલે સલાયા ગામ આવશે. અહીંયાથી સલાયા 12 કિલોમીટર જેવું થાય છે અને આપણે જઈશું જમણી બાજુ ખંભાળિયા બાજુ. અંદર ખંભાળિયામાં એન્ટર કરી જોઈતા છીએ. અત્યારે વાગી ગયા છે 8:40 અને આપણે ખંભાળિયામાં આવી ગયા છીએ. અને અત્યારે આજે કંઈક બજારનો માહોલ ખંભાળિયાનું તમને બસ સ્ટેન્ડ પર દેખાડી થઈ ગયું છે. ખંભાળિયાનું રેલવે સ્ટેશન છે. બસ સ્ટેશન હવે આવશે એટલે મેં કીધું ચાલો, તો સવારે તમને દેખાડ્યું હતું. આખું અંડર કન્સ્ટ્રક્શન છે. અત્યારે કામકાજ ચાલુ છે ખંભાળિયાનું. પહેલાં એક પ્લેટફોર્મ હતા, 2 પ્લેટફોર્મ કરી નાખ્યા છે ખંભાળિયાના પણ. સારું કહેવાય, પ્રગતિ છે. ખંભાળિયા રેલવે સ્ટેશન એન્ટર થવાનો ગેટ. હવે આપણે ખંભાળિયામાં એન્ટર કરી ચૂક્યા છીએ એટલે કે આ છે ખંભાળિયાનું બસ સ્ટેશન. તો હવે 100 કિલોમીટરની જર્ની આપણે પૂરી થઈ છે અને આપણે આવી ગયા છીએ ખંભાળિયાના બસ સ્ટેશને. અને ખંભાળિયાથી મારા ભાઈઓ કોણ કોણ છે જરા કોમેન્ટમાં જણાવજો. અને ખંભાળિયાનું આપણે ઘી વખણાય છે અને અહીંયાના રીંગણા વખણાય છે, મને જાણવા મળ્યું છે. રીંગણાનું મને કહેજો, ઘણાએ મને કીધું છે. તો જીજી ખંભાળિયાથી છે એ મને મારા ભાઈઓ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અત્યારે આપણે ખંભાળિયા બસ સ્ટેશને પહોંચ્યા છીએ તો ટાઈમ વાગ્યા 8:48 થઈ ગઈ છે. અને આ પહેલાં જે આપણે આવડિયા જે આપણે બસ છે આ ટાટાની છે અને એ હાલતી આપણે પહેલાં દ્વારકાથી અંબાજી હાલતી અને પછી એને અત્યારે રૂટ નાનો કરી દીધો છે એટલે કે ગાંધીનગર લગી કરી છે, દ્વારકાથી ગાંધીનગર લગી. અને ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 524 કિલોમીટર, 500 પ્લસ છે, 512-13 કિલોમીટર છે અને 12 કલાકની જર્ની થઈ. અત્યારે 7 વાગે ઉપડશે આપણે દ્વારકાથી અને સવા 7 વાગે આપણે ગાંધીનગર પહોંચી જશે. ખંભાળિયાથી નીકળ્યા એટલે પહેલો ટોલ નાકું આવી ગયું છે ધરમપુર દાતાવાળું ટોલ પ્લાઝા. અને તો 3-4 ગણા લેશે. અત્યારે આપણી હારે છે વેરાવળ જામનગર વાળી. અહીંયાથી રોડ 89 કિલોમીટર તમે જોયું ભાઈ, ગજબનો રોડ, સિમેન્ટ વાળો રોડ છે. તો આપણે 110 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ ભારત હોટલ છે. અહીંયા તમે જોઈ શકતા છો ભારત હોટલ. અહીંયા જમવા માટેનો હોલ છે. અહીંયા માનો ને 20 મિનિટ તમને જમવા માટેની આરામથી મળી જશે. તો ચાલો હવે જાસી આપણે અંદર અને શું ફૂડ છે તો જોઈએ, આપણે ટેસ્ટ કરી અને તમને પણ કહી. તો આવી જાજો મારા ભાઈઓ જમવા. આપણે જમવાનું મંગાવી લીધું, આપણે હાફ મંગાવી છે
અને જોઈ લેજો એક ચણાનું છે, એક ઊંધિયું છે, દાળ ભાત રોટલી છાશ અને સલાડ હમણાં આવે છે. તો આવી જાજો જમવા. ચાલો ટેસ્ટ કરી લો પછી તમને કહું. તો હવે આપણે જમી લીધું છે. આપણે હાફ થાળી જ લીધી હતી. હાફ થાળીના 120 રૂપિયા, ફૂલ થાળીના 150 રૂપિયા. 4 શાક આવશે તમને. મજા આવે, સારું છે. અને 4 શાક પ્લસ દાળ ભાત બધું તમને મળી જશે. ચાલો મજા આવી. અહીંયા 20 મિનિટનો આપણો હોલ્ટ હતો. 110 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને ઘણા ટ્રાવેલ્સવાળા તમે જો 3 બીજી એક ઓલી બાજુ પડી છે, ખટારાવાળા છે જો તમે. અને આ છે અત્યારે હોટલ ભારતનો માહોલ. તો હવે આવી ગયું છે મોટી ખાવડી. મોટી ખાવડીની ફાટક આવી ગઈ છે. ઓવરઓલ જો અત્યારે બધા છૂટીને ઘરે જાય છે. અને આ છે ખાવડીની જો આપણે અહીંયાથી તમે જાશો તો મોટી ખાવડી, પછી થોડાક આગળ વધશો એટલે સિક્કા પાટિયાનું બોર્ડ આવી જશે. અહીંયાથી તમે ડાબી બાજુ જાશો એટલે સિક્કા પાટિયા અત્યારે પાયલની ભરાઈ છે. આ પાટિયાનો ટ્રાવેલ્સ મજા આવી જાય. એટલે એટલો શણગાર નથી પણ જબરદસ્ત. તો જેટલો થાય એટલો ખર્ચો કર્યો આ લોકો આ ટ્રાવેલ્સમાં. અહીંયા ટૂંકમાં આ રૂટ ઉપર દ્વારકાથી રાજકોટ લગીને. હવે આવી ગયું છે આપણું રૂટ બોર્ડ. રાજકોટ અહીંયાથી 100 કિલોમીટર, અમદાવાદ 318 અને જામનગર 5. એટલે આપણે જઈએ અંદર જામનગરમાં, જોકે સિટીમાં થઈને જઈએ આપણે. એટલા માટે બાયપાસે તમે વયા જાઓ તો અહીંયાથી 100 કિલોમીટર આપણે રાજકોટ થાય છે. અને અમદાવાદ 318. અને માનો આપણે બાયપાસથી અંદર જાય તો એ માનો કે આપણે 4-5 કિલોમીટર તો અંદર સિટીમાં જાય. અને બમ્પર એટલા આવશે વાત જવા દો. આપણે બ્રિજ ઉપર ચડી ગયા છીએ. અને આ રેલવેનું ઓવરબ્રિજ છે. એટલે નામ લીધું ને આપણે ગાડી આવી ગઈ. જોઈ રેલવેને ઓવરબ્રિજ છે. ટૂંકમાં રેલવેનો ઉપરનો ઓવરબ્રિજ છે. એક ખાડો નથી જોવો તમે. આપણે જામનગરમાં બસ સ્ટેન્ડમાં હવે એન્ટર થઈ રહ્યા છીએ. જામનગર આવી ગયું છે. લાયનો આનો એક બનાવ છે આપણે જામનગર ધારીનો. જામનગરનું જોઈ લેવાય બસ સ્ટેશનનો નજારો. તો આપણી 140 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અત્યારે વાગી ગયા છે આપણા 10 વાગે અને 32 મિનિટે. આપણે અહીંયાથી 7 વાગી ગયા હતા. 7 વાગે અહીંયાથી દ્વારકાથી આપણે નીકળ્યા હતા. અત્યારે 10 વાગે અને 32 મિનિટ થઈ. એટલે કે 3.5 કલાક થઈ. 140 કિલોમીટર, 140-150 જેવું આસપાસ થાય છે. અને અત્યારે આ છે જામનગરના બસ સ્ટેશનનો માહોલ. અને જામનગરથી કોણ કોણ મારા ભાઈઓ છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમને ટિકિટ પ્રાઇસ કહી દઉં કે આપણે દ્વારકાથી ગાંધીનગરની ટિકિટ પ્રાઇસ છે 350 સિટિંગની. અને સોફાની કહી તો 430 રૂપિયા. 80 રૂપિયા તમારે એડ કરી નાખો એટલે તમને એની પ્રાઇસ મળી જાય. તો હવે આપણે જામનગરથી નીકળી ગયા છીએ. અને અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે એટલા માટે તમે જોઈ શકતા હોય. અને હવે સીધું પિકઅપ પોઈન્ટ છે આપણે વિક્ટોરિયા પુલેથી. હવે અહીંયાથી આપણે જમણી બાજુ 7 રસ્તા અને વિક્ટોરિયા બ્રિજેથી અહીંયાથી પણ પિકઅપ પોઈન્ટ છે. એટલે તમે બુક કરાવો તો અહીંયાથી તમારે
પિકઅપ પોઈન્ટ મળી જશે. પછી આવશે સીધું આપણું આમા ગામ એટલે કે ધ્રોલ. વિક્ટોરિયા પુલથી નીકળી ગયા ભાઈ, ગજબનો ટ્રાફિક હતો ભાઈ વિક્ટોરિયા પુલે તો. હવે આવશે આપણું ગુલાબનગર આવશે હવે આપણું. હવે આવી ગયું છે આપણું ગુલાબનગર. 10:50 આવી ગયું છે ગુલાબનગર. અને ભાઈ એક દી તો આપણે એને સ્પેશિયલ જામનગરના પાન ખાવા આવવા છે. તો હવે આવી ગયું છે આપણું ધ્રોલ. ધ્રોલમાં તમને બસ સ્ટેન્ડ દેખાડી દઈએ આપણે. અને અત્યારે 11:30 થઈ ગઈ છે. તો આવી ગયા છીએ આપણે ધ્રોલના બસ સ્ટેશને છે. તો અત્યારે હવે આવી ગયા છીએ આપણે ધ્રોલના બસ સ્ટેશને અને અત્યારે વાગી ગયા છે 11:31 થઈ ગઈ છે. અને ધ્રોલની તો ભાઈ લચ્છી બહુ વખણાય છે. તો સોની બજારમાં છે, મેં સાંભળ્યું છે હરિભાઈની લચ્છી છે. તો જરૂર એકવાર ચેક આવો તો લચ્છી પીજો. અને અત્યારે જોકે અત્યારે તો 11:30 થયા છે. હવે શું હોય હવે બધા હોઈ ગયા વૈધા ગઈટા જો અત્યારે હવે કે છે હું ખાલી પડ્યું, એકાદી સીટ ખાલી પડી છે માત્ર. હામા ગામ એટલે કે ધ્રોલથી નીકળી ગયા છીએ. ધ્રોલથી તમારે જોડિયા પણ જવાશે. ધ્રોલથી જોડિયા જવું હોય તો તમારે 21 થી 22 કિલોમીટર જેવું ટોટલ ડિસ્ટન્સ થાય છે. એટલે અત્યારે આપણે નીકળી ગયા છીએ હવે આપણા હાઈવે ઉપર એટલે કે રાજકોટ તરફ. અને હવે આવશે આપણું પડદરી સીધું એટલે કે પડદરી. જોકે ઘણાય ગામ આવશે. અહીંયાથી આપણે તમારે અહીંયાથી વણપરી આવશે. આપણે ટોલ નાકું વટી ગયા છે. હવે સીધું આવશે આપણું પડદરી. પડદરી તમે સહેજ આગળ આવો ટોલ નાકા પહેલાં તો અહીંયાથી તમારે ચણોલ જવાશે. ચણોલથી હળમતિયા, જાલિયા દેવાણી, જામવંથલી, અલિયાવાડા અને સીધા તમે હાપા નીકળશો. અને હાપાથી તમે આરામથી જામનગર જઈ શકો છો. કારણ કે પડદરીથી પણ જવાય છે. પડદરીથી ઘણા નાના નાના ગામડા આવે છે. અને પડદરી પછી ચણોલ, હળમતિયાથી પછી જાલિયા દેવાણી બાજુ જાઓ તો એક ડેમ પણ છે. અને અત્યારે આવી ગઈ છે આ ડોંડી નદી. હવે આવશે આપણું પડદરી. અને પડદરી તમારે મોરબી જવું હોય તો જઈ શકે છે. મોરબીનું 30 થી 32 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો અહીંયાથી આપણે રાજકોટ 27, પડદરી અંદર 2 કિલોમીટર. એટલે તમારે અહીંયાથી સિટીમાં જવું હોય એટલે કે પડદરીમાં ટૂંકમાં તમારે અંદર જવું હોય તો તમે જઈ શકશો સીધા. અને આપણે ડાબી બાજુ જશો એટલે કે સીધા જશે આપણે રાજકોટ. અને અહીંયાથી એક ટર્ન બીજો તમને દેખાડું. અહીંયાથી તમે જઈ શકો છો આ મોવૈયા. અને અહીંયાથી તમારે જવાશે આ મોવૈયા ગામમાં જવાશે તમારે. અને અહીંયાથી તમારે મોરબી જવાશે. સમીરભાઈ અહીંયાથી મોરબી જવાય ને આ રસ્તો? અહીંયાથી તમારે આ રસ્તો છે નેક નામ. તો અહીંયાથી આ તમારો રસ્તો રહ્યો મોરબી. મોરબી 30 થી 32 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને હવે આવી ગયું છે ખંડેરી. આ છે ખંડેરીનું સ્ટેડિયમ, જોઈ શકતા છો તમે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન. અને અહીંયાથી આપણે રાજકોટ બસ સ્ટેન્ડ થાય છે 11 કિલોમીટર. સમીરભાઈ અત્યારે આવી ગયા છે. સમીરભાઈ વોલ્વોમાં હાલે છે રાજકોટ અમદાવાદ. તો હવે સમીરભાઈ પણ આપણે જર્ની કરશે. સમીરભાઈ કઈ વોલ્વો 9600 ને? 9400. હા ચાલો. તો એનામાં પણ આપણે જર્ની કરશી. આપણે વ્હાઇટ વોલ્વો. આ છે એમ્સનું એડ્રેસ જોઈ લેજો. એમ્સનું શનિ પાજીથી સહેજ આગળ આવો એટલે એમ્સ છે. એમ્સ એટલે જે એની હતું આપણે જે 6 લેન કર્યા છે આપણે અમદાવાદથી રાજકોટ માટેના. એટલે એમ્સ હોસ્પિટલ છે. જબરદસ્ત બધી મોટી સર્જરી એમ્સમાં થાય છે. માધાપર ચોકડીનો જે નવો બ્રિજ બન્યો એ તમને દેખાડી દઉં. જબરદસ્ત બન્યો છે ભાઈ. આ તમે જામનગર રોડ એટલે કે
વોરા સોસાયટીથી આગળ ત્યાંથી ચડો ઠેઠ તમે અહીંયા રાધે હોટલ આગળ ઉતરો છો એટલે સીધું પેટ્રોલ પંપ આગળ. અને આ છે ઈશ્વરીય પાર્ક. ઈશ્વરીય પાર્ક જવું હોય તો તમારે અહીંયાથી જઈ શકશો. અને અહીંયાથી નીકળો એટલે સીધા તમે પહોંચશો. તો હવે આપણે આવી ગયા છીએ 12 વાગે અને 25 મિનિટે માધાપર ચોકડીએ આવી ગયા છીએ. અને અહીંયા 10 થી 15 મિનિટનો ચા પાણી માટેનો હોલ્ડ છે. અહીંયાથી જશે હવે સીધા આપણે રૈયા ચોકડીએથી હનુમાન મઢી જશે. હનુમાન મઢીથી રેસકોર્સ થઈને આપણે સીધા જશે મેન આપણા બસ સ્ટેશને. અને ત્યાં બસ સ્ટેન્ડ લગીની આપણે ટોટલ જર્ની ગઈ તો 235 કિલોમીટરની બસ આપણી 235 કિલોમીટરની જર્ની રાજકોટ બસ સ્પોટે પૂરી થશે. તો હવે ચાલો ફટાફટ જાસી. હવે ચા અહીંયા લાઇટ નથી એટલે બધું ચાલો આપણી ફ્લેશ ચાલુ કરી દે ને. તો ચાલો હવે આપણે જાસી ફટાફટ અને હવે ચા પીસી. તો હવે ચાલો ફટાફટ મેં દઉં ચા પી લઈ. 10 મિનિટ 15 મિનિટનો હોલ્ડ છે ત્યાં લગી ફટાફટ આવી જાજો મારા ભાઈઓ 12:30 વાગે ચા પીવા. તો હવે આપણે 235 કિલોમીટરની 12 વાગે અને 45 મિનિટે આપણે 235 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને અત્યારે આવી ગયા છે આપણે રાજકોટના બસ સ્પોટે. અને અત્યારે આવી ગઈ છે રાજુલા ભુજવારી. મજા, વાહ ભાઈ વાહ, જબરદસ્ત છે. આમાં જર્ની કરવી હોય તો મને કહેજો મારા ભાઈઓ. તો આપણે રાજુલા ભુજવારીમાં પણ કરશી. નાઇટ ક્વીન, દ્વારકા, રાજકોટ, ગાંધીનગર અને ભાટિયા, વાયા ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોળ, લીંબડી અને અમદાવાદ. તો ભાઈ અત્યારે આપણે કહી તો 12 વાગે અને 45 મિનિટ થઈ છે. તો આપણે કેટલી કલાક થઈ? 5 કલાક અને 46 મિનિટ. અને મસ્ત મજાનું આપણું તો યાર બસ સ્પોટ મોસ્ટ ઓફ જર્ની આપણે અહીંયાથી ચાલુ કરી. પણ હવે કઈ રીતે આજની જર્ની આપણે દ્વારકાના બસ સ્ટેશનથી. તો બોલો મારી યારે જય દ્વારિકા ધીશ. ઓવરઓલ જર્ની ગઈ તો જબરદસ્ત, મજા આવી ગઈ છે. હવે હું થોડીક વાર સૂઈ જઈશ, પછી આપણે એટલે 1-2 કલાક થોડીક વાર સૂઈ જઈશું. પછી તો આપણે અમદાવાદ અને ગાંધીનગર કાલ શક્ય હશે ને એક જબરદસ્ત તમને મસ્ત મજાની જીએસઆરટીસીની બસ જર્ની પણ દેખાડીશ. અને અત્યારે લાગી ગઈ છે બ્લુ વાળી. એનું ઇમરજન્સી એક્ઝિટ અહીંયા છે. મને લાગે આ સ્લીપર વાળી જ છે. તો ક્યાં રૂટમાં લાગી છે એ પણ તમને હું દેખાડી દઉં. અત્યારે ભુજ દીવ વાળી છે. ભુજ દીવ વાળી. આપણે રાજકોટથી હવે નીકળી ગયા છીએ. અત્યારે આવી ગયો છે હવે કુવાડવા રોડ. અને અહીંયા રણછોડદાસ બાપુનો આશ્રમ છે ડાબી બાજુ. એટલે કે અહીંયા આંખ માટેની ફ્રી એટલે કે મોતિયા માટેના ફ્રી ઓપરેશન થાય છે. હવે આવશે આપણું સીધી ગ્રીન લાઇન ચોકડી. અને અહીંયા પણ જબરદસ્ત રણછોડ બાપુની આંખની હોસ્પિટલ બને છે. જબરદસ્ત મોટી હોસ્પિટલ બને છે. હવે ગ્રીન લાઇન ચોકડીથી નીકળી ગયા છીએ આપણે આગળ. ગ્રીન લાઇન ચોકડીએથી તમે ડાબી બાજુ જાઓ એટલે તમે મોરબી બાજુ જવાશે આરામથી. મોરબી તમે જઈ શકશો અહીંયાથી. મોરબી કોઈ 65-70 કિલોમીટર જેવું થાય છે. ગ્રીન લાઇન અને આ છે આપણો કુવાડવા રોડ. અને હવે આવશે આપણું રાજકોટથી 15 થી 17 કિલોમીટર જેવું થાય છે કુવાડવા ગામ. અને આપણે હમણાં આવશે 7 હનુમાન દાદાનું મંદિર. તો તમને દર્શન તો ચોક્કસ કરાવવા જ પડશે. આ છે આપણા બાપુ જોઈ લ્યો. બાપુ અરે મોજ પડી ગઈ ભાઈ આજે ખરેખર. બાપુ ભાઈ જબરદસ્ત મોજીલા માણા છે. હા એ મોજ જ કરવાની છે. અને પહેલી વાર આપણા ભાગમાં લેડીઝ કંડક્ટર આવ્યા છે. જોઈ લ્યો. હવે આવ્યા મેદાને. અત્યારે લગી આવતા નતા, હવે મેદાને આવ્યા. તમારું નામ કયું? હાલો હવે. હે? ભૂમિ પટેલ. અચ્છા, તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 2 વર્ષ થયા ને. પહેલા તમે ક્યાં રૂટમાં હાલતા? અચ્છા, પહેલેથી આ જ રૂટમાં હાલો છો? દ્વારકા અમદાવાદમાં હાલે છે ને. દ્વારકા અમદાવાદ ભાઈ ઉઘરાણી એમની ચાલુ જ હોય, બેરતા જ નથી. એની ઉઘરાણી ચાલુ જ હોય. પૈસા 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 પૈસા.
તો હવે આવી ગયું છે આપણું 7 હનુમાન. હા 7 હનુમાન આવી ગયું છે. જય બાલાજી. હવે આપણે 17 કિલોમીટર રાજકોટની જર્ની પૂરી થઈ. ઓમ કહી તો આપણે 250 કિલોમીટર જેવી જર્ની થઈ ગઈ છે અને અહીંયા આપણે આવી ગયા છીએ કુવાડવા. કુવાડવાથી તમે જઈ શકો છો વાંકાનેર. ચલો એ પણ તમને હું દેખાડી દઉં. વાંકાનેર તમે અહીંયાથી કુવાડવાથી વાંકાનેર જઈ શકો છો. સીધે ડાબી બાજુ વળો એટલે કે વાંકાનેર, સિંધાવદર, ખેરવા, સણોસરા, સૂર્યરામપરા અને જીયાણા. અને આપણે કુવાડવા આવી ગયા છીએ અને કુવાડવા આવ્યા એને અત્યારે વાગી ગયા છે 1 વાગે અને 16 મિનિટે. અને આ જમણી બાજુ છે કુવાડવા ગામ અને કુવાડવાના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. તો આવો કુવાડવા આવો તો પેંડા જરૂર. થાબડી પેંડા ખૂબ જ પ્રખ્યાત છે અને થાબડી પણ ખૂબ પ્રખ્યાત છે. આ છે સામેથી અહીંયાથી કુવાડવા ગામમાં જવા છે. અને અહીંયા 6 લેનનું કામકાજ ચાલુ છે એટલે કે જો બ્રિજનું પણ અહીંયા કામકાજ ચાલુ છે આપણું. આપણે કુવાડવાથી નીકળી ગયા અને બ્રિજ આવી ગયો છે. કુવાડવા બ્રિજ બની જશે મસ્ત, સીધો આખો બની જશે એટલે કુવાડવા આખું ગામ કપાઈ જશે અને સીધો બાયપાસ આગળ વયા જશે. એટલે કે મેઇન ચોકડી કપાઈ જશે. જેને વાંકાનેર ન જવું હોય તો એ સીધા બ્રિજ ઉપરથી સીધા રહી રાજકોટ બાજુ, અને જેને વાંકાનેર જવું હોય બ્રિજનેથી જઈ જમણી બાજુ વાંકાનેર જઈ શકે છે. એટલે કે અહીંયાથી ચોટીલાથી રાજકોટ બાજુ જાવકમાં. અને અહીંયાનો બ્રિજનો નજારો જોવો યાર, જબરદસ્ત લાઇટિંગ છે ભાઈ. તો હજી મેં કીધું થોડીક વાર હજી વિડીયો બનાવી, નીંદર નથી આવતી તો મેં કીધું ચાલો થોડીક વાર હજી વિડીયો બનાવી. પછી ચોટીલા પછી આપણે થોડીક વાર 1 2 કલાક હોઈ જશે. પછી કંઈ જાજુ ડિસ્ટન્સ નથી રહેતું કારણ કે ચોટીલા 50 કિલોમીટર કપાઈ જાય એટલે આપણે રહેશે 250 જેવું ડિસ્ટન્સ છે. કારણ કે અમદાવાદથી ગાંધીનગરનું ડિસ્ટન્સ થાય છે 40 થી 45 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. એટલે આપણે સવારે 7 વાગે આપણે ગાંધીનગર પહોંચી જશે. 6 વાગે આપણે માનો 6 વાગે આપણે ગીતા મંદિર અને 7 વાગે આપણે ગાંધીનગર. તો હવે ચોટીલા આપણે મસ્ત ચા પાણી પીસી પછી ચોટીલા પછી થોડીક વાર આપણે સૂઈ જશે. તો ચાલો ત્યાં લગી આપણે વિડીયો બનાવી. ટ્રક જો સળગાઈ રહી, જબરદસ્ત ટ્રક સળગાઈ હતો ભાઈ. અને રસ્તા મોજ પડી જાય અત્યારે નાઇટનો નજારો. અને આપણે રાજકોટ અંબાજીની પણ જર્ની કરશે. હવે બાઉન્ડ્રી આવી ગયું છે આપણું અને અહીંયાથી બાઉન્ડ્રીએથી તમારે મોરબી જવાશે અને કંડલા જવાશે. બાઉન્ડ્રીએથી પણ તમારે ડાબી બાજુ જશો એટલે મોરબી અને કંડલા જવાશે. તો અહીંયાથી પહેલાં આપણે આવશે વાંકાનેર આવશે, ત્યાંથી જાઓ એટલે, અને પછી મોરબી અને પછી ભુજવારી લાઈન ટૂંકમાં કંડલા. અને અહીંયા આવી ગયું આપણું ટોલગેટ. અને અહીંયાથી આપણે બાઉન્ડ્રીએથી માંડો તો ચોટીલા આપણે 12 થી 13 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ રહેશે. આપણે બાઉન્ડ્રીના ટોલ નાકે આવી ગયા છીએ. અહીંયાનો ટ્રાફિક જુઓ તમે, જબરદસ્ત બધા ટ્રક હલવાઈ ગયા છે. હવે 10-15 મિનિટ તો હજી ઊભા રાખ્યા છે. આગળ જુઓ તમે, ફૂલ ટ્રાફિક છે, ફૂલ. આ બાજુ એક બાજુ ખુલ્લું છે, અહીંયા ટ્રાફિક જો. હવે આપણે આવી ગયા છીએ ચોટીલા. અને ચોટીલા અત્યારે વાગી ગયા છે આપણે 2 વાગે અને 10 મિનિટ થઈ છે. અને મસ્ત મજાની ચા પીવા માટેનો હોલ્ટ કર્યો છે. ટોટલ આપણી જર્ની ગઈ તો 235 કિલોમીટર આપણે રાજકોટથી છે, દ્વારકાના રાજકોટથી. અને બીજું ગણી તો 50 કિલોમીટર એ ગણી એટલે 285 કિલોમીટરની ટોટલ આપણી જર્ની અહીંયા પૂરી જાય છે. ટોટલ કિલોમીટર કહીએ તો આપણે દ્વારકાથી ગાંધીનગરના 512 કિલોમીટર છે. તો ચાલો હવે આવી જાજો ચા પીવું. હવે થોડીક વાર આપણે ચા પાણી પીને હવે થોડીક વાર 10-15 મિનિટનો લાસ્ટ સ્ટોપ છે, પછી સીધી અમદાવાદ અને અમદાવાદથી સીધી ગાંધીનગર. તો ચાલો બધા આવી જાજો ચા પીવા. આખું લીમડી સળગાયેલું છે, ખબર નહીં શું છે પણ આખું લીમડી જોઈ લો તમે.
લીમડી સળગાઈ છે. આવી ગયું છે બસ સ્ટેશન. ના ના હવે નથી. કાલીમણીનું બસ સ્ટેશન આવી ગયું છે. આપણે આવી ગયા છીએ અમદાવાદમાં, એન્ટર કરી જોઈ છીએ અને અત્યારે હવે ઇસ્કોને બધાને ઉતાર્યા. હવે ઇસ્કોનથી હવે જશે હવે આપણે આગળ અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને તમને દેખાડીશ. અને મસ્ત હું તો થોડી વાર હોઈ ગયો હોઈ જાય. ઓલી વખતે આપણે મુંબઈ ટાઈમે ઉતા નહોતા તો તાવ આવી ગયો હતો. તો બધું આ વખતે થોડીક વાર હોઈ જાય, ફરી માંદા પડશે. ફરી 2 થી બીજી રજા રહેશે, એના કરતાં થોડીક વાર હોઈ જાય. પછી થોડીક વાર અમે તો હોઈ ગયા. હવે આપણે ગીતા મંદિરે મસ્ત મજાની ચા પીશી. હવે અહીંયાથી ઇસ્કોન નીકળ્યા. હવે કયું સ્ટોપ આવશે આપણું બાપુ? હવે કયું સ્ટોપ આવશે? હે, નહેરુનગર. અચ્છા, નહેરુનગર હવે આવશે. હવે તમને નહેરુ દેખાડ દઈ. અને અત્યારે આપણા વાગી ગયા છે 5 વાગ્યા અને 26 મિનિટ થઈ ગઈ છે. આપણા બાપુ જઈ હવે આવશે આપણું નહેરુનગર સર્કલ. ધીરે ધીરે આપણે અમદાવાદમાં ઓળખી જાય બધાને તો ક્યાં ક્યાં એરિયા આવે. અહીંયા જીએસઆરટીસીની બધી વોલ્વો પડી છે, 3 વોલ્વો. ઓહ, એ તો ઘણી પડી છે લાઈનમાં. પાર્કિંગ લાગે કાંઈ અહીંયા બાપુ? પાર્કિંગ છે ને અહીંયા? વોલ્વોનું પાર્કિંગ ભાઈ ઈચ્છા પડી લઈ લેજો. સાબરમતી આવી ગઈ છે. ત્યારે યાર રાતનો નજારો જોવો તમે, લાઇટિંગ જોવાનું, જબરદસ્ત લાઇટિંગ કર્યું છે ભાઈ ભાઈ. લાઇટિંગ જોવો ભાઈ. ફૂલ માર્કેટ આવી જો વચ્ચો વચ્ચે જોતા લઈ જજો ભાઈ. આખી ફૂલ માર્કેટ છે, આખી ફૂલ માર્કેટ. સવારમાં ભાઈ આખી ફૂલ માર્કેટ. પબ્લિક જો ભાઈ. ઓ ભાઈ આખી ફૂલની બજાર હો, ફૂલ બજાર. શાકભાજીનું હોય ને એમ ફૂલની બજાર. ગુલાબ ગુલાબ ગુલાબ. આખી અંદર હજી મોટી બજાર હે. જબરદસ્ત બજાર. ગીતા મંદિરની તો બહાર રાખ્યું હતું અને અત્યારે ગઈ છે કૃષ્ણનગર સાવરકુંડલા. અને હવે આવશે આપણું બાપુનગર. ગીતા મંદિરમાં બહાર જ બધાને ઉતારી દીધા અને હવે આવશે આપણું બાપુનગર. અને આપણી તો છે ગાંધીનગર લગી. ટ્રાવેલ્સ નો તો ભાઈ ખજાનો ભાઈ. ટ્રાવેલ્સના તો ખજાના જ છે અહીંયા. અને અત્યારે આપણા વાગી ગયા છે 6, એક્ઝેક્ટ 6 વાગી ગયા છે. બસ હવે 7 વાગે આપણે ગાંધીનગર. આપણે આવી ગયા છીએ બાપુનગરે. આ છે બાપુનગર. બાપુનગર પોલીસ સ્ટેશન આપણે નથી. આપણે જવાનું ગાંધીનગર. જબરદસ્ત બ્રિજ આવે એની રિક્ષા જો તમે. વોલ્વો ભાઈ, વોલ્વો 9600 છે ને. જબરદસ્ત મલ્ટી એક્શન ઓટો માલ.
અત્યારે બધા જો બધા ચાલવા નીકળે છે. બધા ત્યાં ચાલવા દે હોસ્પિટલ અમદાવાદ ડાયમંડ એસોસિએશન. બ્રિજ સારા આપણે સાબરમતી રિવરફ્રન્ટ તમારે સીધું એક મહિનું બોર્ડ માર્યું છે. દાણી લીમડા જમાલપુર શાહપુર અને આપણે જઈશું જમણી બાજુ એરપોર્ટ રોડ બાજુ. જો કે આપણે જવાનું હવે ગાંધીનગર એટલે માનો ને આપણે અમદાવાદથી ગાંધીનગરનું ડિસ્ટન્સ 40 કિલોમીટર આસપાસ હશે. આવી ગયા છે આપણી ગાંધીનગર, ગુજરાતના હરિયાણા પાટનગરમાં આપણું સ્વાગત છે. બાપ મારું તમારું બેનું સ્વાગત કર્યું છે. સામેથી કે ચા લઈને આવી જાઓ. હે બાબુ એ કે તમારું સ્વાગત છે તો મેં તો સામેથી ચા લઈને આવી જાઓ. આપણે આગળ ગયા ગાંધીનગર અને મહાત્મા મંદિર અહીંયા આગળ આવશે. એનું પણ એક બોર્ડ મારેલું હતું. અને અત્યારે આગળ જાય છે સજાનંદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. હવે ટ્રાય કરીશ મારા ભાઈઓ કે અમદાવાદથી આપણે તન્નાનો વિડીયો આવી જાય, તન્ના ટ્રાવેલ્સનો. અમદાવાદ ભાવનગર અને ગાંધીનગર છે 11 કિલોમીટર. રસ્તા જબરદસ્ત છે ભાઈ. હવે અહીંયાથી ગિફ્ટ સિટીમાં જવું હોય તો તમારે જમણી બાજુ, એટલે કે અહીંયાથી નીચે ઉતરીને તમારે ગિફ્ટ સિટીમાં જવાશે. જે પરમિશન મળી ગઈ છે. લાઇટ અત્યારે બંધ કરી નાખી, ખબર ન પડી. અને બ્રિજનો નજારો જબરદસ્ત આવે. ગાંધીનગર ગ્રીન સિટીમાં તમારું સ્વાગત છે. તમારું મારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ધુમ્મસ બહુ વધી ગઈ છે આ બાજુ. ત્યાં તો બ્રિજના કામ ચાલુ છે. સ્વામિનારાયણ મંદિરે છે આ બાજુ. હા, ઉપર કામ ચાલુ છે. કામ ચાલુ. ધુમ્મસ જુઓ તમે. જસ્ટ આઈસ સર્કલ છે જબરદસ્ત. આ બધું મેટ્રોનું લાગે છે. હા, મેટ્રો બધે. તો આપણી 512 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આપણે આટલા વિડીયો બનાવ્યા છીએ એસઆરટીસીમાં. એમાં ફર્સ્ટ આપણા લેડીઝ કંડક્ટર આ વખતે આપણા વિડીયોમાં આવ્યા છે. ચાલો, જબરદસ્ત મજા આવી ગઈ. મહેનતુ છે આપણા લેડીઝ કંડક્ટર, જબરદસ્ત કામ કરે છે. તો હવે ચાલો, હવે ડબલ ડેકરની એક મસ્ત મજાની તમને જર્ની પણ આવી જશે. તો ચાલો આપણે જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.